વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે લિમિટ ચેપ્ટર લક્ષ એની અંદર ફરીથી આગળ વાત કરવા જઈ રહ્યા છીએ અને આ ચેપ્ટરની અંદર અમુક એક્સરસાઇઝના સમ્સ એક્સરસાઇઝ 4 સ્વાધ્યાય 4 એના સમ્સ કરીએ. લિમિટ લક્ષ અચ્છા, લાસ્ટ લેક્ચરમાં તમારામાંથી પ્રેઝન્ટ હોય તો મને એમ કહો, સેક્શન ડી માંથી કયા સમ થઈ ગયા હતા? સર સેક્શન બી માંથી હા, સર 8 10 11 12 10 11 12 સોરી 1 13 અને 14 13 14 થયા છે ને. હા સર. અને પછી બીજું કયું હતું? 8 કીધું. 1 1 અચ્છા, 1 13 અને 14 આ ત્રણ સમ થયા. હા સર. તો બસ હવે આપણે અત્યારે ફરીથી પ્રેક્ટિસ માટે 6 9 10 પહેલા આપણે 6 9 અને 10 કરીએ સેક્શન ડી માંથી અને પછી બીજું વિચારીએ. ચલો, સેક્શન ડી સમ નંબર 6. અરજી વાંચ તો બેટા. હા સર. લિમિટ x tends -3 લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x square plus 9x 2x square plus 9x plus 9 plus 9 divided by upon 2x square plus 7x plus 7x plus 3. ઓકે. હવે સ્ટુડન્ટ્સ આમાં પહેલા -3 મૂકી દેવાનું. x ની જગ્યાએ -3 મૂકો. -3 નો સ્ક્વેર 9 9 2 18 9 2 18 અહીંયા -3 મૂકીએ 27 minus 18 plus 9 27 27 minus 27 0. એ રીતે નીચે પણ 0 આવી જશે કરશો એટલે. તો આન્સર 0/0. પહેલા x ની વેલ્યુ -3 મૂકવાની, આન્સર 0/0 આવે તો જ ફેક્ટરાઇઝેશન અવયવો પાડવાના. પ્રથમ ફેક્ટરાઇઝેશન યાદ હોય તો યાદ કરીને મેં આનું લખાવડાય તો શું કર્યું હતું આપણે? 2x square plus 9x plus 9 sir 2x આના ફેક્ટર હા, sir. કેવી રીતે હશે? શું મેથડ હતી આપણી? sir પેલું a square plus કશું AB. નથી, જો પહેલા હા. 9 2 18 હમ 9 2 18 બોલ. યાજ્ઞી બોલ. યસ સર. પહેલા આપણે 18 એના ફેક્ટર્સ લખીએ 6 અને 3. આના અલગ અલગ લખીએ બધા, બરાબર? જે પણ પોસિબલ છે. 18 1 છે, 18 1 પછી 9 2 9 2 છે, 6 3 છે, પછી કોઈ બાકી રહ્યું? તો સર આપણે 6 અને 3 લેવાનું. આપણે આ બધું જોઈ લીધું. અચ્છા, કેવી રીતે ખબર પડી તને 6? જો આ પહેલું સ્ટેપ, પહેલા તો આપણે આવું લખી નાખવાનું. ભાઈ બીજું સ્ટેપ શું શીખવાડતું યાદ કરીને કે? સર એનું ટોટલ 9 થવું જોઈએ. અચ્છા, ટોટલ કરવાનું. એવું કેવી રીતે ખબર પડે? સર વચ્ચેનું જે હોય વેલ્યુ ના, એનું વચ્ચે ટોટલ જે અહીંયા 9 છે. સાંભળો, આ વચ્ચેની સાઈન નહીં જોવાની, સાઈન છેલ્લી પડી જોવાની. આ છેલ્લી સાઈન પ્લસ હોય તો આ બંનેનું પ્લસ કરવાનું. જો છેલ્લી સાઈન માઈનસ હોય તો આ બેનું માઈનસ કરવાનું. બરોબર? યસ સર. તો આ પ્લસ છે. 18 પ્લસ 1 કરીએ એટલે 19 વચ્ચે નથી, એટલે આ લેવાય નહીં. પછી 9 પ્લસ 2 કરીએ એટલે 9 નથી, આને ના લેવાય. 6 પ્લસ 3 કરીએ એટલે 9 છે, તો એ લેવાનું. ઇન્સ્યોર 6 અને 3 મારા ડિજિટ લેવાય. પ્રથમ બેટા ખબર પડે છે શું કહું છું? હા સર. તારે જવાબ લખાવો, આના પછીનો તારે આન્સર લખવો પડશે.
અને આ સ્ટેપ ધ્યાન રાખજો, સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જઉં છું, તારા બે પાર્ટ કરી દઉં. કયા બે પાર્ટ કરવાના છે? સર પહેલા 6 અને પછી 3. એટલે 6x અને 3x આવું પહેલા લખી નાખીએ. હવે આ મિડલ સાઇન કઈ છે? પ્લસ. તો અહીંયા પ્લસ. Plus. પછી આ બંને સાઇન કેવી છે? પ્લસ છે. સેમ છે. શું છે? સેમ છે. અચ્છા સેમ, આ સેમ છે. સેમ હોય તો પ્લસ, અલગ અલગ હોય તો માઇનસ. માઇનસ. આવડે કે નહીં? હા સર. એટલે આ કરેલું છે પણ આવી અલગ અલગ પ્રોસેસ હતી એ નહીં ખબર કયા કયા છે. સીધું કરતા હતા ને પહેલા. બેટા બેટા સીધું કરવામાં તકલીફ નથી, પણ હું પ્રોસેસ એટલા માટે બતાવી દઉં છું કે આપ જ્યારે તમને ડિફિકલ્ટી આવશે ને, તમે કહેશો સર મને આ ના ફાવ્યું ડાયરેક્ટમાં, ત્યારે હું તમને એમ પૂછીશ મારી પ્રોસેસ બોલો. આ પ્રોસેસ એટલે કહીને રાખું છું. આના પછીનામાં હું ડાયરેક્ટ કરી દઈશ, મને ચિંતા જ નથી. ખબર પડી? પણ મને ખબર છે કે ક્યારે પ્રોબ્લેમ થાય, અને એ ટાઈમે પ્રોબ્લેમ થાય ને ત્યારે પ્રોસેસ સિવાય કઈ કામ ના આવે, એટલા માટે. હા બેટા? હા. ચલો 2x² આગળ લખી નાખું છું. આ +9 લખી નાખું છું. આમાંથી કોમન લેવાનું છે. આમાંથી કોમન એમાં લેવાનું કોમન 2 2x આવે છે. 2x 2x. અને x બંને કોમન નીકળે છે. એટલે 2 કોમન, x કોમન, એટલે x લઉં. અહીંયાથી x કોમન અને 2 કોમન નીકળે તો 3 રહે. આ કોને ખબર નહીં પડતી? 3 2 6, 3 2 6, એટલે 2 બહાર નીકળી ગયા, 3 અંદર રહે. કોઈ ખબર ના પડતી હોય તો કહેજો, હું શીખવાડે. ચલો +3, આમાંથી 3 કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં 3 નીકળી ગયો એટલે x, આમાંથી 3 નીકળી ગયો એટલે 3. હવે x + 3 x + 3 એક બ્રેકેટમાં લખીએ, અને બાકીના જે ડિજિટ્સ એને બીજા બ્રેકેટ. તો આપણા માટે એક્સપાન્શન વિસ્તરણ મળી ગયું. કામ પૂરું. ચલો હવે આરસી બેટા તું લખાવડાય એના માટે. હા સર. 6 6 1 2 3 પહેલા મોટું લખવાનું પછી નાનું લખવાનું, બરાબર? હા પહેલા મોટી વેલ્યુ લખવાની પછી નાની વેલ્યુ લખવાની. 3 2 છે. હા. બસ આટલું જ થાય છે. હવે પ્લસ કરું કે માઈનસ કરું? પ્લસ. કેમ? પ્લસ ની સાઇન છે. લાસ્ટ Last. પ્લસ ની છે એટલે, બરાબર? હા હા, આ પ્લસ છે તો આ બંનેમાં પ્લસ કરીએ તો 6 + 1 7 થાય છે. હા. છે તો આ લેવાય. 3 + 2 5 થાય છે, આ લેવાય? ના. તો આને નહીં લેવા, આપણે આ લઈએ. 6x 1x, તો આને રફ કરી દઉં. હવે સાઈન મૂકીએ. શું મૂકું સાઈનમાં? પ્લસ. અહીંયા પ્લસ. કેમ પ્લસ? અહીંયા પાછળ પ્લસ ની સાઇન છે એટલે. આ બંને સેમ છે એટલે પ્લસ, આ બંને જુદી જુદી હોય તો માઈનસ. 2x² + 3, હવાના ફેક્ટર માંથી કોમન લઈ લઈએ. આ બંનેમાંથી 6x કોમન, સોરી 6x ક્યાં? 2x. 3 2x. આમાંથી 2x કોમન નીકળે છે, અને બ્રેકેટમાં આ 2 નીકળી ગયા, x નીકળી ગયા, x આમાંથી x 2 નીકળી + 3 ગયા 3, x બહાર આવી ગયું. +1 કોમન, કશું કોમન ના નીકળે તો 1 કાઢી લેવાનું. 1 નીકળી જાય તો x, 1 નીકળે તો 3. હવે x + 3 બંનેમાં કોમન છે. રિમેનિંગ 2x + 1. હવે આ હતું આપણું 8th સ્ટાન્ડર્ડ. 8માં આવે આ બધું. એટલે આનો આન્સર 0.0 આવે એટલે આવું કરવું પડે. હવે તો ઈઝી છે, આ બંને વેલ્યુ મૂકી દો અહીંયા. લિમિટ x → -3, અહીંયા વેલ્યુ છે 2x + 3, x + 3.
નીચે અહીંયા છે 2x + 1 x + 3. હવે આમાં ઉપર નીચે કોમન x + 3 x + 3 કેન્સલ. હવે જે વધ્યા એમાં x ની વેલ્યુ -3 મૂકી દેવાનું. તો 2 as it is, -3 અંદર મૂકવાનું છે, +3 2 -3 +1 3 2 are 6 -6 +3 3 2 are 6 +1 -6 +3 -3 -6 +1 -5 minus cancel 3/5 આન્સર. સમ પૂરો થઈ ગયો. એવું નથી લાગતું ને કે આ મોટી વેલ્યુ એટલે લાંબુ થઈ ગયું એમ? ના સર આટલું બરોબર છે. એ ખબર પડે છે ને કેવી રીતે કરવાનું? ખબર પડી ગઈ સર. બસ એમ. ઓકે, ફેક્ટરાઇઝ કરવાનું. ચલો 6 નંબર સમ પૂરો. હવે આપણે કરીએ છીએ 9 નંબર સમ. 9 and 10 એ તમને લોકોને શીખવાડું. 9 માં લખ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x બ્રેકેટ. હેલો સર કઈ દેખાતું પછી વાત કરીએ, પહેલા સમ કરીએ. 1/x બ્રેકેટમાં છે 5x + 14 divide by 3x + 7 -2. આ આપણો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન ને સોલ્વ કરીએ તો પહેલા ઓલું 0 મૂકવાનું કામ નહીં કરવાનું. પહેલા તો આની અંદર સિમ્પ્લિફિકેશન, સાદું રૂપ તો આપો. આની નીચે 2 ની નીચે કશું નથી તો 1 છે. 2 ની નીચે કશું છે નહીં તો 1 તો છે જ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x ક્રોસ મલ્ટીપ્લિકેશન. આ એકનો ગુણાકાર આની સાથે કરો, આનું આની સાથે કરો એટલે ઇઝીલી કામ થઈ જાય. હવે એકને આની સાથે કરો તો આ તો સેમ જ રહે 5x + 14, પણ આ -2 ને આની સાથે કરો તો -2 × 3x -2 × 3x -6x 6x -2 × 7 -14 ડિવાઈડ બાય નીચે ડિવાઈડ કરીએ આ બંનેનું મલ્ટીપ્લિકેશન 3x + 7 એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરો, નીચેનું બંને મલ્ટીપ્લાય કરીને નીચે મૂકી દો. આગળ જઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x. હવે 14 પ્લસ અને 14 માઇનસ કેન્સલ. 5x + 6 5x - 6x -x 3x + 7 તો છે જ. હવે આની અંદર આ x અને x કેન્સલ તો ઉપર કશું નથી તો -1 છે. તો ઉપર આ માઈનસ ની સાઈન અને 1 -1 ડિવાઈડ બાય આ x = 0 આની અંદર મૂકી દઈએ. 3 multiply with 0 3 × 0 + 7 આપણો આન્સર છે -1 આ 0 થઈ જાય અને 7 સમ પતી ગયો, પૂરો થઈ ગયો. આ સમ નંબર 9. આની અંદર ક્યાંય ફેક્ટરાઇઝેશન અવયવો પાડવાની જરૂર પડી નહીં, સિમ્પલ. હવે કરીએ સમ નંબર 10. સ્ટુડન્ટ્સ એક સજેશન આપું છું, તમે જેટલા પણ છો એટલીસ્ટ તેમને રોજ થોડું થોડું કાઢવાનું ચાલુ રાખો, રેગ્યુલરલી કરો,
કારણ કે હવે તો ઓલા દિવસો એ પતી ગયા કે તમે રોજ ક્યાંક લેક્ચર જોશો ને કરશો, થોડોક જ ટાઈમ આ ચાલુ રહેશે, પછી તો એ બંધ થઈ જશે, પૂરું થઈ જશે કામકાજ. વધારે બાકી નથી, બહુ ઓછું બાકી છે. કારણ કે પછી તો એવો લેવલ જોઈએ જેમાં નાની નાની વસ્તુના માર્ક્સ કપાતા હોય ને એને કવર કરવાની વાત આવશે. એ વખતે આ મોટું કરતા હશો, ઓલું રહી જશે. થોડુંક થોડુંક રોજ કરવાનું છે, એક સાથે કશું જ નહીં થાય. ચલો 10 નંબર સમ કરીએ છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. બ્રેકેટમાં લખ્યું છે 2/x - 2 minus 4/x² - 2x. Limit x ટેન્ડ્સ ટુ 2. હવે આ 2/x - 2 લખું છું, 4 પણ લખું છું, પણ અહીંયા નીચે ડિનોમિનેટર, આ જે ડિનોમિનેટર છે, છેદગણ છે, આમાંથી x કોમન નીકળે છે. તો આમાંથી x કોમન લઈ લો. હવે x કોમન લઈ લો તો અંદર શું વાર શું વધે છે? x નીકળ્યા પછી તો કે x, આમાંથી x લઈ લો તો -2. આટલું જોયું, કોમન કાઢ્યું, આમાં કોને ખબર ના પડી? તો માની લઉં છું આટલી ખબર પડી ગઈ. હવે અહીંયા જોયું તો અહીંયા x - 2 છે, તો અહીંયા એક વસ્તુ તો છે, અહીંયા પણ x - 2 છે, અહીંયા x છે પણ અહીંયા x નથી. તો x ઘરના લગાવો, LCM લઈએ ને લસા, એના જેવું સમજો. આવું કરવાથી શું થાય? આગળ સમ સહેલો થઈ જાય, પ્લસ માઇનસ કરી શકાય. તો અહીંયા x લગાવો નીચે, તો ઉપર બી x સાથે મલ્ટીપ્લાય કરવું પડે, x સાથે ગુણવું પડે, ઉપર નીચે x કેન્સલ, એટલે ઓટોમેટિક એની એ વસ્તુ રહે, પણ આપણે આ નીચે સેમ કરવા માટે લગાવ્યું. હવે આપણે કોમન આ વસ્તુ લખી શકીએ અને ઉપરનું માઇનસ બતાવી શકીએ. ત્યાં લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બ્રેકેટમાં 2x - 4 અને નીચે x - 2. હવે આ ઉપરથી 2 કોમન નીકળે છે, તો ઉપરથી 2 કોમન લઈ લઈએ. અહીંયા લખું છું, એક કામ કરું, બાજુમાં લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ 2, ઉપરથી 2 કોમન લઈએ તો બ્રેકેટમાં x - 2 રહે. આ કોને ખબર નહીં પડતી 2 કોમન લેવાની? તો શીખવાડો. ઓકે, તો 2 કોમન, x - 2 એઝ ઇટ ઇઝ, ડિવાઇડ બાય આ નીચે છે તો લખીએ જ. હવે આ x - 2 x - 2 કેન્સલ. હવે x ની વેલ્યુ 2 મૂકી દઈએ, તો અહીંયા 2 તો ઉપર છે જ, નીચે x ની જગ્યાએ 2 મૂકીએ, 2/2, આન્સર 1. સંપૂર્ણ. તો આ રીતે સમ નંબર 10 થઈ જાય. સિમ્પલ છે. તો 6, 9 અને 10. હવે આ લેક્ચર ની અંદર હજી એક સમ કરીએ છીએ, સમ નંબર 11. ગડબડ લાગે છે, ગડબડ પણ ઈઝી છે બહુ. તમે લોકો જો મેથ્સ આવડતું હોય ને 5th 6th સ્ટાન્ડર્ડ નું, તો તમે ઈઝીલી સોલ્વ કરીને સમ કરી શકો. જોઈએ શું કહે, વાંચો તો કોઈ છે જે વાંચી લો ને એકવાર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. 11 નંબર ને? હા, પછી 1 પ્લસ 1 પ્લસ 2 ડિવાઇડ બાય 3. શું છે? 2 ડિવાઇડ બાય 3 પ્લસ 4 ડિવાઇડ બાય x. 4 ડિવાઇડ બાય x. હવે આવી ગડબડ.
તો આપણે પહેલા એનું સિમ્પ્લિફિકેશન સાદું રૂપ આપવાનું. તો આની નીચે કશું નથી એટલે 1 પહેલા આને સોલ્વ કરીએ પછી ઉપરનું વિચારીએ. ત્યાં સુધી આ ફરી લખવું પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ 2 ડિવાઈડ બાય આ x ને ઉપર મલ્ટીપ્લાય કરીએ 3x પ્લસ તો પ્લસ આ 1 ને ઉપર કરીએ 4 ડિવાઈડ બાય x into 1 x. આનું આની સાથે અને બંનેનું કરી નીચે. આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ હવે આ x આ 2 ની નીચે આ છે તેને ઊંધું કરીને ઉલટાવીને ઇન્વર્સ કરીને મલ્ટીપ્લાય કરીએ એટલે આ x ઉપર જતો તો 2x upon 3x plus 4. ફરીથી આ 1 ની નીચે કશું નથી તો 1 તો છે જ. ફરી ક્રોસ મલ્ટીપ્લિકેશન આનું આની સાથે કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરીએ 3x plus 4 આ 1 નું આની સાથે કરીએ પ્લસ 2x ડિવાઈડ બાય બંનેનું કરીને નીચે. જે અત્યારે આમાં કર્યું હતું એ જ વસ્તુ અહીંયા કરી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3x plus 2x 5x plus 4 3x plus 4 હવે x is equal to 0 આની અંદર મૂકી દીધી 5 into 0 plus 4 3 into 0 plus 4 આ 0 થઈ ગયું 4 upon 4 આન્સર 1 સમ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. તો સ્ટુડન્ટ્સ એક લાસ્ટ ટાઈમ જે લેક્ચર લીધો તો જેની અંદર અલગ અલગ વસ્તુઓ શીખ્યા. આજે એક લેક્ચર લીધો જેમાં આ બધી વસ્તુઓ શીખીએ છે. તો ચેપ્ટરમાં હાર્ડ કશું નથી. લાસ્ટ ટાઈમ સૌથી હાર્ડ કરાવડાવ્યું અને તમને એવું કીધું હતું લાસ્ટ ટાઈમ કર્યા પછી. હા બેટા બોલી આગળ. સર 11 નંબરનો તમે સમ કરાય ને એમાં થર્ડ સ્ટેપ થી એકવાર ફરીથી શીખવાડો સર. 11 નંબરના સમમાં થર્ડ સ્ટેપ એટલે આ સ્ટેપ ક્યાં? યસ સર. ના ના ઉપર. હા જો આની વાત કરું તો આટલે સુધી તો આવી ગઈ ખબર પડી ને. આનું આની સાથે બંનેનું નીચે. યસ સર. હવે આને ઊંધું કરી દઈએ એટલે કે x ઉપર જતો રહે અને આ નીચે આવતો રહે તો x ને ઉપર લઈ ગયા અને 3x plus 4 નીચે છે. આ ઓકે? યસ સર. હવે આ 1 ની નીચે કશું નથી તો 1 upon 1 કઈ ના હોય તો 1 તો હોય જ. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન આ 3x plus 4 નું મલ્ટીપ્લિકેશન 1 સાથે એટલે 3x plus 4 આ 1 નું મલ્ટીપ્લિકેશન 2x સાથે 2x ડિવાઈડ બાય બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નીચે. ખબર પડી? યસ સર. હા ભાઈ. હવે 3x plus 2x એટલે 5x અને 4 as it is 3x plus 4 તો છે. હવે x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 5 into 0 3 into 0 4 as it is. હવે 0 થઈ જાય તો 0 plus 4 4 0 plus 4 4 4 upon 4 1 પતી. આવડે કે ના આવડે? યસ સર. ખાલી સર પહેલા બે સ્ટેપમાં થોડી કન્ફ્યુઝ થઈ ગઈ બાકી નીચેનું આવડી ગયું. ઓકે તો અહીંયા સર હા બેટા બોલ. સર થર્ડ સ્ટેપમાં જ આપણે x ની વેલ્યુની અંદર 0 મૂકી દઈએ તો આપણને આન્સર 1 જ આવી ના ચાલે જ્યાં સુધી સિમ્પ્લિફિકેશન ના થાય ને અહીંયા ત્યાં સુધી 0 નહીં મૂકવાનું. ઓકે. બરાબર? હા સર. બીજા કોઈ કે પૂછવું છે? ઓકે તો સ્ટુડન્ટ્સ હવે એક સમ કરીએ છે જે થોડો હટકે સમ છે. બરાબર? ગયા વખતે ભણાયું હતું એ છેલ્લો સમ આજના લેક્ચર માટે છેલ્લો સમ. ગયા વખતે મેં કરાવડાવ્યું હતું એનો યુઝ કરીને આ સમ થશે. અને એના પછી કોઈ સમ એવો નથી રહેતો કે જે તમને ના કરી શકો.
આ ફંક્શન નો યુઝ કરતા ના આવડતું હોય તો થાય પ્રોબ્લેમ, બાકી નહીં થાય. ત્યાં લખું છું સેક્શન ઈ સમ નંબર 1. 1 એટલે કેવી રીતે, એમાં પાછું 3 ભાગ છે, 1 2 અને 3. તો થર્ડ નો 1 આજે છે, થર્ડ નો 1 શું છે લિમિટ x ટેન્ડ્સ ટુ, એટલે x નથી h છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. x પ્લસ h ની 7 પાવર, x પ્લસ h એની 7 ઘાત છે, માઇનસ x રેઝ ટુ 7 ડિવાઈડ બાય h. આવું આપેલું છે. x plus h 7 minus x raised to 7 upon h આટલું આપણને આપેલું છે. હવે આને સોલ્વ કેવી રીતે કરવું, ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમને લોકોને લાસ્ટ ટાઈમ એક વસ્તુ શીખવાડી હતી, x raised to 5 minus 2 raised to 5 upon x minus 2 આવું આવતું હોય અને એની લિમિટ કરવાની હોય તો સીધો આન્સર લખી શકાય. એ સીધો આન્સર એટલે આના પરથી આન્સર જાય. આ પાવર ને આગળ લખો અને પાવર માંથી 1 માઈનસ કરો, 5 ને આગળ લખો, 5 માંથી 1 માઈનસ કરો. આ તો છે જ. આને સોલ્વ કરીએ એટલે થઈ જાય, આને સોલ્વ કરીએ એટલે આન્સર થઈ જાય. આમાં પાવર તો વધારે છે જ, ઘાત તો વધારે જ છે, પણ આના જેવું છે નહીં. તો આના જેવું આપણે બનાવી દઈએ. કેવી રીતે બનાવું છું ધ્યાનથી જોઈએ. આ જ વસ્તુ છેલ્લી છે, એક્ઝામમાં 3 ટાઈપના સમ્સ હોય, એમાં એક સમ આ x plus h જે છે એને આપણે કહી દઈએ t. x plus h ને કહી દઈએ t. અહીંયા t is equal to x plus h લખાય. હવે આ h ને શોધી કાઢીએ, આ h ની વેલ્યુ શોધીએ તો x ને સામે મોકલી દઈએ, પણ t તો છે જ. આ પ્લસ x છે, આ બાજુ આવે એટલે માઈનસ x is equal to h. તો h ની જગ્યાએ t minus x લખાય. આમાં કોઈ ડાઉટ છે કોઈને આટલે સુધી? આય નહીં બોલતા, નાય નહીં બોલતા, સમજણ ખબર જ નહીં પડતી. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આ એમને એમ લખું. આ x plus h ને કહેવાય t અને t ની ઉપર પાવર છે 7 માઈનસ x ની ઉપર બી છે 7 ડિવાઈડ બાય, હવે યાદ છે h બરાબર t minus x, તો આ h છે, આ h ની જગ્યાએ t minus x. હવે લઈએ જો આના જેવો સમ થઈ ગયો, આ કરાવડાયો ને એના જેવો આ થઈ ગયો. તમે ચેક કરી શકો છો. હા સર બરાબર છે. આ t minus x નીચે t minus x છે, ઉપર પાવર સેમ છે, તો ડાયરેક્ટ આન્સર લખાય. પણ યાદ શું રાખવાનું છે, ધ્યાનથી સમજીએ. આ h ટેન્ડ્સ ટુ 0 ના આવે, આની અંદર ક્યાંય h છે જુઓ તો. ના સર, કોઈ જો સર h નહીં તો એની વેલ્યુ ક્યાંથી મૂકીશું? હા, તો આપણે હવે છે ને h ના લખાય, અહીંયા છે ને એની વેલ્યુ લખાય t ની. કારણ કે આની અંદર t છે, અહીંયા t ટેન્ડ્સ ટુ લખવું પડે, તો h ની જગ્યાએ થઈ જાય t. આ h ની જગ્યાએ થઈ જાય t, t ટેન્ડ્સ ટુ. હવે t શું છે તો t સર t બરાબર x plus h, જેમાં h ની વેલ્યુ 0 છે, તો h ની જગ્યાએ 0 મૂકી દઈએ, તો t is equal to x plus 0 x. t બરાબર x મળી ગયું. તો આ t ટેન્ડ્સ ટુ
એક્સ લખાય. એટલે ટી એક્સ છે એવું લખાય. અને હવે આના પરથી ડાયરેક્ટ આન્સર. પાવર ને આગળ લખો, આ 7 ને આગળ લઈ જાઓ, x લખો અને આ 7 માંથી એક માઈનસ કરો તો 6. તો આપણો આન્સર છે 7x6. આ મારો આન્સર સંપૂર્ણ થઈ ગયો. આગળ કશું કરવાની જરૂર છે નહીં, કમ્પ્લીટ. તો જ્યારે પણ આવું હોય ને, પાવર સેમ લાગતા હોય એટલે આ રીતે સમ થઈ શકે, જેમાં ટી એઝ્યુમ કરી લેવાનું, એ જાતે કરી લેવાનું, એટલે એના જેવું થઈ જાય. આવો તમને લોકોને જુઓ, થર્ડ નંબર સમ બી આપેલો, થર્ડ એવો જ સેમ ટુ સેમ. પછી સેકન્ડ નંબર બી એવો છે. સેકન્ડમાં તમે કહેશો કે એવું નથી, સેકન્ડમાં તો આવું છે, તો તમને સમજાવું. સેકન્ડ નંબર લિમિટ બોલો ને શું છે ફટાફટ, એટલે લખાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ 0 10 root x plus 1 1 plus x, sorry, 1 plus x 1 plus x 4 minus 1 divided by x h x x x x. ઓકે, હવે ખાસ તે સમજવાનું છે. તો ત્યાં x જ આવશે h ની જગ્યાએ. શું કહે છે? આ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લખ્યું તમે, x ટેન્ડ્સ ટુ 0 આવશે. હવે આને લખાય 1 plus x raised to 1/10. અહીંયા 10 છે એટલે 1/10 minus 1 raised to 1/10. કારણ કે 1 ની ઉપર કઈ બી લખો ચાલે, અને ડિવાઈડ બાય x થઈ ગયો આના જેવું. આના બરાબર t એઝ્યુમ કરી લો. પછી સમ સેમ, t minus 1 raised to, અહીંયા નીચે આવી જશે x ની જગ્યાએ t minus 1. આગળનો સમ સેમ જાતે કરો. મેથડ એ જ, અલગ નથી. બસ એટલું મારે કહેવું છે. થર્ડ પણ સેમ છે. સર પણ મને તમે ઉપરવાળો જે સમ કર્યો ને એમાં છેલ્લી મેથડ, છેલ્લો સ્ટેપ ખબર ના પડી. આ ગયા તમે વખતે ટી ના, શીખવાડ્યો. હા એ ખબર આ ના ગયા પડી. વખતે શીખવાડ્યો હતો. આ 7 ને આગળ લખો, 7 માંથી એક માઈનસ કરો, એ આન્સર ડાયરેક્ટ જ આ બધાનો એ આન્સર થાય કમ્પ્લીટ. ઓકે.